નમસ્કાર. આજે આપણે ઉપવાસ એટલે શું, ઉપવાસ કરવાથી શું ફાયદા થાય છે તે જાણીશું. ઉપવાસ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો છે. અત્યારે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે તો દરેકના ઘરે કોઈને કોઈ ઉપવાસ તો કરતું જ હોય. ઘણા લોકો ઉપવાસ પણ કરે છે. તો આ ઉપવાસ શું છે, તે શબ્દનો અર્થ શું થાય, તે કરવાથી શું ફાયદા થાય તે આજે આપણે જાણીશું. ઉપવાસ શબ્દનો અર્થ. ઉપવાસનો શબ્દનો અંગ્રેજીમાં અર્થ થાય ફાસ્ટિંગ, એટલે કે ખોરાક થોડા ટાઈમ માટે ન ખાવો. આધ્યાત્મની દૃષ્ટિએ ઉપવાસનો મતલબ થાય ભગવાનની નજીકવાસ. મન એટલે સંસાર, સંસારના આકર્ષણથી દૂર થવું અને ભગવાનની નજીક એટલે કે અમનની સ્થિતિએ પહોંચવા પ્રયત્ન કરવો. આપણા માટે ઉપવાસ એટલે ભગવાનની નજીક બેસવું, અમનની સ્થિતિ ધારણ કરવી, શાંતિની સ્થિતિ ધારણ કરવી, અંતર્મુખ થવું વગેરે કરી શકાય. ઉપવાસ શા માટે કરવો જોઈએ તે આપણે પછીના ભાગે જોઈશું. નમસ્કાર.